આજે લોકસભા માટે બીજા તબક્કાનું મતદાન 13 રાજ્યોની કુલ 88 બેઠકો પર મતદાન 88 બેઠક પર 1206 ઉમેદવારો મેદાનમાં છે। કેરળની તમામ 20 બેઠક પર એક જ સાથે એક જ તબક્કામાં ત્યાં મતદાન છે, તો રાજસ્થાનની જે બાકી રહેલી 13 બેઠકો છે ત્યાં આજે મતદાન થઈ રહ્યું છે। બીજા તબક્કા બાદ કેરળ, રાજસ્થાન અને ત્રિપુરામાં મતદાન પૂર્ણ થઈ જશે। બીજા તબક્કા બાદ 543 માંથી 190 ઉમેદવારોના ભાવિ છે એ નક્કી થઈ જશે। પ્રથમ તબક્કામાં આશરે 63% જેટલું મતદાન છે એ થયું હતું। બીજા તબક્કામાં જો આ તબક્કાની મોટી વાતોની આપણે જાણકારી આપી દઈએ તો 16 લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ છે એ કામગીરીમાં જોડાઈ ગયેલા છે। 1.67 લાખ મતદાન મથક પર મતદાન થઈ રહ્યું છે। આશરે 15.88 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। 34.8 લાખ મતદાર પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ સાથે 3.28 કરોડ એવા મતદારો છે કે જેમની ઉંમર 20 થી 29 વર્ષની છે। અને હવે એ પણ સમજવું છે કર્ણાટકમાં કોને ફાયદો થશે, તો દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક પર ભાજપની મજબૂત પકડ છે। છેલ્લા 20 વર્ષથી ભાજપ અહીં સારું એવું પ્રદર્શન કરતું આવ્યું છે। કર્ણાટકની 28 પૈકી 14 બેઠકો પર છે મતદાન। વાયનાડથી રાહુલ ગાંધી છે એ મેદાન વાયનાડથી છે અને સીપીઆઈના મહાસચિવ ડી રાજા પણ છે। ભાજપે કેરળ ભાજપના અધ્યક્ષને ઉતાર્યા છે મેદાને। આ મોટા જે કોંગ્રેસી નેતાઓ છે એમની વાત કરી રહ્યા છીએ, જેમાં 3 વખતથી સાંસદ છે શશી થરૂર કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે। ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેજસ્વી યાદવ, જો બેંગ્લુર દક્ષિણ કર્ણાટક બીજેપી તરફથી તેજસ્વી સૂર્યા 2019માં તેઓ આવ્યા હતા। ભાજપે વર્તમાન સાંસદ તેજસ્વીને ટિકિટ આપી છે। લોકસભાના અધ્યક્ષ ભાજપની ટિકિટથી મેદાને છે। ઓમ બિરલાની વાત થઈ રહી છે। ઓમ બિરલાની જો જાણકારી આપી દઈએ તો 2 ટર્મથી તેઓ સાંસદ છે। લોકસભાના અધ્યક્ષ ભાજપની ટિકિટથી તેઓ મેદાન પર ઉતર્યા છે। આ સાથે મથુરા ઉત્તર પ્રદેશથી હેમા માલિની ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે અને હેમા માલિની 2019માં 2.93 લાખ મતની લીડથી તેઓ ત્યાં જીત્યા હતા। પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની 2 ટર્મથી ત્યાં સાંસદ છે।